અને એક ભલામણ કરું, તમને ગમશે નહીં તો કહી દઉં. આજકાલ એજ્યુકેશન એ જ લોકોનું જીવન બનાવી ગયું છે, જેને કારણે મારો દીકરો ભણીને ખૂબ આગળ જાય, જરૂર ભણાવજો, પણ દીકરો ખૂબ આગળ જાય હેતુથી 2.5, 3, 4 વર્ષનો છોકરો હોય ને તે 500 કિલોમીટર, 1000 કિલોમીટર દૂર મૂકી આવે ભણવા માટે. કેજીમાં દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે. તમે વિચારો, 2.5, 3, 4 વર્ષના છોકરા તો મા બાપના પ્રેમને ઈચ્છતા હોય, એને પોતાના મા બાપ સર્વસ્વ હોય, એ જ વખતે એમને તરછોડી નાખો અને 500, 1000 કિલોમીટર મૂક્યા હોય, અને પછી કે સ્વામી બધી સુવિધા ત્યાં છે, બધી ફેસિલિટી છે. એને બધી ફેસિલિટી મળશે પણ ત્યાં એની માં નહીં મળે. યાદ રહે, એની માં નહીં મળે. દુનિયાની બધી ફેસિલિટી એને મળશે પણ એના બાપનો વાત્સલ્ય પ્રેમ નહીં મળે. બાપ, અરે સ્વામી અમે દર મહિને જરૂર કરતા વધારે રૂપિયા આપી દઈએ છીએ, અને પછી એને પ્રેમ શું કહેવાય એની ખબર જ નથી. તમે પ્રેમ કર્યો નથી, વાત્સલ્ય ભાવની ખબર જ નથી, અને પછી ખોટે માર્ગે જેમ વાંક એનો નથી, તમારો વાંક. તમે એને બાળપણમાં 3 વર્ષના 4 વર્ષના હતા અને ત્યારે દૂર 500 કિલોમીટર સુધી મૂકી આવ્યા. ભલે તમે એને કદાચ એનો ખર્ચો બધો હોય, ચેક આપતા હશો, રૂપિયા આપતા હશો, તમે જયારે વૃદ્ધ થશો ને ત્યારે તમને એ જ પોતે વૃદ્ધાશ્રમ મૂકી આવશે, અને એ પૈસા ચેક ફાડી મોકલે રાખશે. મારા બાપનો ખર્ચ લે, હું ચેક મોકલી આપું છું. આ વિચારજો. કમસે કમ મિનિમમ 5 ધોરણ વિદ્યાર્થી ભણતો હોય, 5મી ત્યાં સુધી પોતાની સાથે રાખીને તમારા સંતાનોને ભણાવશો. સમય ઉત્સવમાં જાઓ તો તમારા દીકરાઓને સાથે લઈ જાજો, મંદિરમાં જાઓ ત્યારે સાથે લઈ જાજો, એને યાત્રાઓમાં પણ સાથે ફેરવજો, એની અંદર સંસ્કારનું સિંચન કરાવજો. તમે એમ નહીં માનો, એવું નહીં માનો કે એને નથી સમજણ, એને બધી સમજણ. કારણ એ તો ભારત દેશ છે બાપ, ભારત દેશ છે. તમે કલ્પના તો કરો આ દેશ કેટલો મહાન હશે. ભૂલાય તો ઇતિહાસ નથી. વીર છાપરાજ વાળો 6 મહિનાનો હોય અને છાપરાજ વાળો સૂતો હોય ને એના પિતા એની માની સાથે જરા મશ્કરી કરી. એની માએ કીધું પણ દીકરો સૂતો છે, તો કીધું 6 મહિનાનો, એને શું ખબર પડે. છાપરાજ વાળો પડખું ફેરવી ગયો. એની માને અરાટે થઈ, ત્રાસ છૂટી ગયો. મારા દીકરાની હાજરીમાં મશ્કરી, અને છાપરાજ વાળાની માં જીભ કરડીને મરી ગયા. દીકરાનો જવાબ શું આપીશ. બાપ 6 મહિનાના બાળકો પણ વાતને સમજે છે. માટે બધાને કહું છું, આપણા સુખ અને દુઃખનું કારણ સામે આપણે જ હોઈએ છીએ. આપણા સુખ અને દુઃખનું કારણ આપણે જ બનીએ છીએ.